જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું યુવરાજ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અમે બહાર આવ્યા છીએ અને ઓહો, તમે એનું ટ્રાફિક તો જુઓ, કેટલું બધું ટ્રાફિક છે. અમે વિચારમાં પડી ગયા કે અમારે કરવું શું અહીંયા. તો મિત્રો તમે જુઓ, આ બાબુલાલનો ઉપાડ્યો, અહીં કેટલો ટ્રાફિક છે. હું તમને આગળ જઈને બતાડું. બહુ ટ્રાફિક છે. જુઓ મિત્રો, અહીંયા ટ્રાફિક જ ટ્રાફિક છે. કર્યું છે કે અમે હવે પહેલા સૂપ પીશું, પછી આગળનો વિચારશું. એમાં તે શિયાળામાં સૂપ પીવું બહુ સારું. તો આગળ છે આ સૂપની દુકાન. આવી ગયું છે, હવે એને મજા લઈએ. તું તો આ ભાઈને પૂછે કે આ સૂપ ક્યાં પીવા આવવું પડે. આ સૂપ પીવા ક્યાં આવવું પડશે? સૂપ પીવા આમથાન સર્કલ દીપ્તિબેનના ઉબડિયામાં. થેન્ક યુ આંટી, અમે ફરી વાર આવશું. વેલકમ. મિત્રો, આ સૂપની જસ્ટ બાજુમાં જ તે આ ગરમ ગરમ ખજૂરનું દૂધ મળે છે. તો ભાઈ, આ ગરમ ખજૂરનું દૂધ પીવા ક્યાં આવવું પડે? આઉટ રિંગ રોડ એન્થમ સર્કલ ટુ સરદાર ચોકની વચ્ચે દીપ્તિબેન ઉબાડી. તો મિત્રો, આ ગરમા ગરમ ખજૂરનું દૂધ પીવા આ ભાઈએ કીધું ત્યાં આવવાનું. તો ઓકે, થેન્ક યુ ભાઈ. તો મિત્રો, હવે સૂપ પી લીધું છે. સૂપ બહુ સારું હતું. તો હવે અમે વિચાર્યું છે કે ભજીયા ખાશું. જે આ બજરંગ ભજીયા છે, આ બજરંગ ભજીયા અને ગાંઠિયા. તો હવે અહીંયા જઈએ. ફાઇનલી મિત્રો, અમને ભજીયામાં જગ્યા મળી ગઈ છે. મને એવું લાગતું હતું કે જગ્યા મળશે નહીં, કેમ કે બહુ ટ્રાફિક હતું અહીંયા. તો જુઓ, આ બધી સુવિધા. એક ચટણી આપે છે ખજૂરની, પછી આ બધું જે છે અંદર ચટણી, કાંદા, ગ્લાસ ને એવું છે. મિત્રો, હવે ઓર્ડર અપાઈ ગયો છે. અમે ભજીયા અને ગાંઠિયાની રાહ જોઈએ છીએ. જો અહીંયા ચટણી કઢાય છે, મારી દીદી ચટણી કાઢે છે. આ પહેલા જશે આ ગાંઠિયાની ચટણી, આ લીલી ચટણી આ ગાંઠિયાની છે. હવે ખજૂરની ચટણી આવશે, જે ભજીયાની છે. આ ચટણી ખાવામાં બહુ મજા આવે, બહુ ફાઇન આવે. તમને મજા આવશે. જોડે આવજો ખાવા. તો મિત્રો, અમારું ટોકન આવી ગયું છે અને પાછળ બાબુલાલનું ઉબાડ્યું પણ છે. જુઓ મિત્રો, અમારો ઓર્ડર આવી ગયો છે. તો તમે જો, આ છે ગાંઠિયા અને આ છે ભજીયા. તો અમે એને ખાઈએ અને તમને કહીએ કે કેવું છે. તો મિત્રો, એના ગાંઠિયા એકદમ સોફ્ટ છે, ખાવામાં પણ બહુ મજા આવે છે. અને આ છે આ ભજીયા, તમે જુઓ એટલું સોફ્ટ છે. આ બહુ મસ્ત છે, ખાવામાં જોઈએ તેવું. હા હા, ભજીયાનો તો સ્વાદ આવી ગયો. તો મિત્રો, કાયમ અમે અમારા પપ્પા સાથે આવું એટલે તો મોડા આવીએ. 11 વાગી જાય, 12 વાગી જાય. તો આ વખતે અમે પપ્પા નથી એટલે વહેલા આવી ગયા. પપ્પા અહીંયા ગળદી ઠીકઠાક છે, બહુ ગળદી છે તો પણ મજા આવે છે. તો મિત્રો, આ ગાંઠિયા છે અને એની સાથે આ ગરમા ગરમ તળેલું મરચું પણ આવે છે, જે મારી મમ્મીને બહુ ભાવે. એટલે મારી મમ્મીને મરચું બહુ ભાવે એટલે ખાય. અને મને તો અહીંયા ગાંઠિયા બહુ ભાવે અને ભજીયા પણ બહુ ભાવે, એટલે અમે કાયમ આવીએ. જો મિત્ર, આ મારો ભાઈ જો કેવો ચકલીની જેમ ચણ કરે છે. જો તો શું કરું મિત્રો, આ પેટ ભરાઈ ગયું, એમ જ કરવું પડે ને. આ બહુ મસ્ત ભજીયા છે આના. મમ્મીને તો બહુ ભાવે, મને બહુ ભાવે, અમારા આખા ઘરને બહુ ભાવે ભજીયા આના. તો મિત્રો, જોઈ શકો છો તમે, મમ્મી આ એક આખું અને આટલું હતું તો આટલું કરી દીધું. મમ્મી આટલા મરચા ખાય, તમે જોયો કેટલા મરચા ખાય મારી મમ્મી. ખાઈને અહીંયા બેસવાનું છે, અહીંયા બેસવાનું છે. પછી નાના છોકરાનું રમવાનું છે. બહુ મજા આવે એવું છે. તમે પણ વિઝિટ લેજો અહીંયાની. તો હવે અમે ઘરે જઈએ. ઠંડીમાં ભજીયા ખાવાની મજા જ કંઈ અલગ છે. તો તમે પણ ખાજો, બહુ મજા આવશે. સ્વેટર પહેરવું જોશે. મારી મમ્મી હવે સ્વેટર પહેરવા ઊભી રહ્યા છે, હું પહેરી લઉં છું હવે. તો મિત્રો, આ છે એન્થમ સર્કલ. અહીંયા રાત હોય કે દિવસ,
બધે જ્યારે ત્યારે ખાવાની ફૂડ સ્ટોલની ઘણી બધી વેરાયટીઓ હોય અને શરદી સમયે આ ગરમ કપડાં પર હોય આગળ ક્યાંક હશે અને નાના બાળકો માટે રમકડા પર હોય છે. મેં હવે સ્વેટર પહેરી લીધું છે, બહુ ઠંડી લાગતી હતી. તો મિત્રો આ સુરતવાળાએ તો આ બધું જોયું જ હોય. આ તો જેને નથી જોયું એના માટે આ છે આ બધું. અહીંયા અમે સિગ્નલે ઊભા છીએ અત્યારે. આગળ આ જે લાઈન ખુલ્લી છે અને અમારું સિગ્નલ બંધ છે એટલે ટ્રાફિક છે અમારી માટે. તો તમને પણ આ જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, નવા એ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં બતાવજો કે આ વ્લોગ કેવો લાગ્યો. અને જો સુરતમાં તમે આવો તો આ રિંગ રોડની મુલાકાત જરૂરથી લેજો. તો મળશું આવતા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.